પરમાત્માના નામ સિવાય મુખ પવિત્ર બને. સવારે બધા બ્રશ કરે, બ્રશ કર્યા પછી જય ગુરુ મહારાજ. મહારાજ બધા બ્રશ કરે ને બ્રશ કર્યા પછી ઓલીઓ લઈને શું ઉતારે? તમારા ગામમાં વ્યવહાર છે રહ્યો બોલતું ને હા શું ઉતારે? એને કહેવાય ગાળ. તો ગાળ કાઢ્યા પછી દાડે આવે નહીં? આવતું ને તમારા ગામમાં એક વાર કાઢ્યા પછી આવે ના? બીજું વાર એમાં મુખને જો પવિત્ર બનાવવું હોય તો પરમાત્માના નામ સિવાય બીજો કોઈ ઉતાર નહીં. અને હાથને જો પવિત્ર બનાવવા હોય તો ગુરુ મહારાજના કોઈ પણ કાર્યમાં હાથ લંબાવજો. પરમાત્માના નામમાં હાથ લંબાવજો. અને પગ પવિત્ર કરવા હોય તો આવા તીર્થ ઉપર દર્શન કરવા. અને આ ત્રણ વસ્તુ જો પવિત્ર ને એનું ઘર પવિત્ર, એનો પરિવાર પવિત્ર. તાળી પાડો તો મારા રોમની, બીજી તાળી ના હોય. વાતો કરો તો મારા રોમની, બીજી ઝેર લાગવું જોઈએ. આ જીવનને જો ઉજળું કરવું હોય તો બીજી વાતો ઝેર લાગવું. બાકી દુનિયામાં બધાને ખબર છે, કાલે આવડા હતા રમતા હતા, આજ ઊભું થતા હાથ પીડાઈ જાણે સ્પ્રિંગ ઊભી થાય ને, અને કાલે આ શરીર છોડવું પડશે. એક બીજી વાત તમને કરું કે મેં હાલ વાત કરીને કે પરમાત્માના નામ હોય તો જ તમે જો માણસ ગમે તે આવતો હોય છે ને તો જો ગુરુમુખી છે, ભગત હશે તો હાથ જોડશે, અને કંટાળે હોય તો શું કરે? પણ એ તો એ મજબૂરી છે. રોમજીભાઈ, કોઈ પણ માણસની જાણે નનમી નીકળે ને તાણ બધાય હાથ જોડો છો. શા માટે જોડો છો? એ સાચો મુદ્દો છે. એની અંદર ઇન્દ્રિયો છે, નાક, કોન, હાથ બધું છે, પણ એની અંદરથી વિષયો બાદ થઈ ગયા. જાણે હાથ જોડવાનો વારો આવ્યો બાપુ, એની અંદર વિષયો બાદ થઈ ગયા. એમ જાણે ઓમાંથી વિષયો બાદ થાય ને તો તમને હાથ જૂટે ને. અંતાને બરબાદ જો કોઈ કરતું હોય તો વિષય એવું જ કરે છે. ઇન્દ્રિયો છે જ, પણ વિષયો બાદ થઈ ગયા એટલે હાથ જૂટે છે. અને જો સુધી વિષયો છે ને તો જ્યાં મારું તારું ઝેર ને બધું એમનું. એટલે સકુભાઈએ કીધું કે મારા કારણે નહીં, એ માં તમારા કારણે.